હવે આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી નારિયેળીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી નારિયેળીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 વર્ષથી નારિયેળીમાં સફેદ માખીના ઉપદ્રવથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે કે જેમાં પણ હાલ શિયાળામાં ઠંડી વધવાને કારણે આ સફેદ માખીની વૃદ્ધિ થતા નારિયેળીના 50% પાકને નુકસાનથી ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે। ગીર સોમનાથ પંથકમાં જૂનાગઢ જિલ્લાના ચોરવાડથી લઈ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કોડીનારથી લઈ છેક ઉના સુધીનો વિસ્તાર એટલે કે લીલી નાઘેર કહેવાય છે અને આ લીલી નાઘેરમાં નજર પડે ત્યાં સુધી માત્ર લીલીછમ હરિયાળી જ દેખાય છે। આ હરિયાળી એટલે નારિયેળનો પાક, સાથે અહીં ઘઉં, બાજરી, મગફળી, શેરડી, ચણા, કપાસ સહિતના પાકોનું પણ વાવેતર થાય છે। પરંતુ આ નાઘેર પંથકમાં ભારે વરસાદને લઈ ખેડૂતોના પાકો છેલ્લા થોડા વર્ષથી બરબાદ થઈ રહ્યા છે। અહીંના ખેડૂતો નારિયેળ અને કેસર કેરીના પાકને પ્રથમ પસંદગી આપવા લાગ્યા, પરંતુ હવે તેમાં પણ ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ગળાયો છે। ખાસ કરી નારિયેળીના પાકમાં છેલ્લા 3-4 વર્ષથી સફેદ માખીના રોગની શરૂઆત થઈ અને હવે આ સફેદ માખી ખેડૂતો માટે ભારે મુશ્કેલી ઊભી કરી રહી છે। નારિયેળીના બગીચાઓમાં સફેદ માખી આવતા લીલાછમ નારિયેળીના પાનો સુકાઈ રહ્યા છે। ગીર સોમનાથ નજીકના ચોરવાડથી લઈ વેરાવળ, કોડીનાર સહિતના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં નારિયેળીના બગીચાઓ છે। સફેદ માખીના રોગે આખે આખા બગીચાઓને જાણે કે વિરાન બનાવી દીધા હોય તેવું લાગી રહ્યું છે। માખીના ઉપદ્રવને કારણે બગીચાઓ સુકાઈ રહ્યા છે અને નારિયેળીનું ઉત્પાદન 50% ઘટ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ખેડૂતો હવે નારિયેળીના બગીચાઓ કરતા અચકાઈ રહ્યા છે। નાની નારિયેળીના બગીચાઓમાં પણ સફેદ માખીનો તાંડવ જોવા મળી રહ્યો છે। આ સફેદ માખી નારિયેળીના પાનનો રસ ચૂસીને પોતાના માંથી કાળો ચીકણો પદાર્થ પાન પર છોડે છે। તેને કારણે નારિયેળીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અવરોધાય છે। આથી પાન સુકાઈને ખરી જવાથી ફળ લાગતા નથી ને ઉતારો ઘટી જાય છે। આ રોગ સામે સફળતા માટે બાગાયત નિષ્ણાંતોનું કહેવું છે કે રાસાયણિક પેસ્ટિસાઇડનો છંટકાવ પણ કરી શકાય, પરંતુ લાંબા ગાળે તેમાં મોટું નુકસાન સંભવે છે। પરંતુ જો પાણીથી સ્પ્રે કરવામાં આવે અને લીંબોળીના તેલનો ઉપયોગ કરવામાં આવે તેમજ જીવામૃત તેમજ અન્ય દેશી પદ્ધતિથી દવાઓ બનાવીને તેનો છંટકાવ દર 12 થી 15 દિવસે કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે। આ રોગ અત્યારે 2 વર્ષથી છે। ફૂલ ગયા વર્ષે પણ ફૂલ હતો, ઠંડીની સિઝનમાં ફૂલ વધી જાય છે, સફેદ માખીનું ઉપદ્રવ્ય એની કારણે નાળેલી પ્રોડક્શન આપતી જ બંધ થઈ જાય છે હાવ બિલકુલ સફેદ માખીને। અમે અત્યારે ઓલરેડી ટાંકા ચાલુ કરી દીધા છે દવા છાંટવાના। 1500-1400 રૂપિયાની લીટર નિયોલિસ દવા આવે છે, એ અમે છંટકાવ કરીએ છીએ અને બહુ ઘટાડો આવી ગયો છે નાળેલમાં બહુ। અત્યારે હું તમને એમ કહું કે 50 વીઘાનો બગીચો છે વડાળામાં, એમાં 1000 નાળેલ નથી નીકળ્યું અત્યારે ઓલરેડી। 50 વીઘાનો 2000 નાળેલી છે, આટલું પ્રોડક્શન ઘટી ગયું છે। આટલો બધું બહુ માખીના ઉપદ્રવ્યના કારણે નાળેલી 2 વર્ષ સુધી તો ઠાંયે નથી આવતી, જોકે તો પ્રોડક્શન આપતી બંધ થઈ જાય છે, દવાનો છાંટીએ તો નવલું તો